think twice before you spend your money. Remember, you are obliging yourself. You are helping your economic condition. You will be rather strong by doing anything special. તમે ખાલી ખર્ચ કરતા પહેલા 2 વખત વિચાર કરો. બસ તમે મજબૂત થઈ જશો કશું કર્યા વગર. બટ યુ હેવ ટુ થિંક કે મારે આજે જે ખર્ચો કરવો છે કરીશ, પણ શું એ જરૂરી છે? પહેલા નક્કી કરો કે જરૂરી છે કે બિનજરૂરી છે. એના વગર ચાલી શકે એમ છે કે હું ખાલી કોઈને જોઈને એને બતાવી દેવા માટે કરું છું, કે ખાલી ભવિષ્ય માટે અફવાને માન આપી અને વધારી રહ્યો છું વસ્તુ? મારે આજે જરૂર નથી. મારે 2 શર્ટથી ચાલે એમ છે તો હું બીજા 5 શું કામ લઈ રહ્યો છું? મને 2 બેડરૂમના મકાનથી ચાલે એમ છે તો હું 5 બેડરૂમનું મકાન શું કામ લઈ રહ્યો છું? બસ આટલું વિચારો. અને જે બિનજરૂરી છે એને રોકી દો કે નહીં, 2 શર્ટથી ચાલશે, 2 બેડરૂમ વાળું મકાન ચાલશે. હવે બીજા 3 શર્ટના પૈસા બચ્યા, 3 બેડરૂમના પૈસા બચ્યા. કશું કર્યા વગર નવી કોઈ કમાણી નથી કરતા તો પણ તમે પૈસાદાર થઈ ગયા, કેમ કે તમે જે બિનજરૂરી ખર્ચ કરવાના હતા એ રોકી દીધો. ખાલી ખર્ચા રોકો. Save your expenditures, which is not necessary. It doesn't mean, હું એવું નથી કહેતો જે જરૂરી હોય એ પણ ના કરો, એ નથી કહેતો, એ કંજૂસાઈ છે. હું કરકસરની વાત કરું છું. જે જરૂરી છે તો જોઈએ છે. બસ બિનજરૂરી ખર્ચને રોકો એટલે એ બચત છે, અને આ બચત એ તમારી મજબૂતી છે.